વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને માલ્ટા મીઠાઈની રેસીપી આપવાની છું. તેની માટે મેં અહીંયા આગળ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. 1 વાટકી મિશ્રી લીધી છે. હવે આમાં મેં અડધું અત્યારે માલ્ટા લીધું છે. એટલે કે માલ્ટા એટલે મોસંબી જ આવે છે, પણ જ્યાં ઓરેન્જ આવે છે એને માલ્ટા કહેવાય છે. તો એની રેસીપી આપવાની છું. તો મેં અહીંયા હવે હું આમાં મિશ્રી પધરાવી દઈશ અને પછી આ ઓરેન્જનો એટલે મીન્સ આપણે જે કે આ માલ્ટા છે, માલ્ટા એને આપણે પીસી અને જ્યુસ બનાવી લઈશું. જેનું ફ્રેશ જ્યુસ બનાવી અને પછી આમાં પધરાવી દઈશ અને એની મીઠાઈ આપણે કરશું. તો આપણે મેં 10થી 15 મિનિટ માટે આ દૂધને ઉકળવા મૂકી દીધેલું. હવે આ દૂધ ઘણું બધું ઉકળી ગયું છે. હવે હું આ માલ્ટાને ઓલું બનાવી લઈશ, જ્યુસ બનાવી. તો તમે જોઈ શકો છો કે આપણે આ માલ્ટાનો જ્યુસ થઈ ગયો છે. હવે હું આમાં પધરાવી દઈશ. હવે આને થવા દઈશું. ને આપણે આમાં કોઈ જ કલર કે કાંઈ જ નથી પધરાવવાનું. મેં આ અડધા માલ્ટાનો જ્યુસ પધરાવ્યો છે. હવે બીજા હું અડધા માલ્ટાનો પણ જ્યુસ પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણી ઘણી બધી થઈ ગઈ છે. અને હવે આપણે આમાં મેં આને ઘીથી ગ્રીસ કરી રાખ્યું છે. એને એમાં આપણે પાથરી દઈશું ને ઠરવા દઈશું ને પછી એના પીસીસ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું આ થઈ ગયું છે ગોટી પડતું અને આપણી સામગ્રી પણ બની ગઈ છે સરસ. હવે આપણે એને તો તમે જોઈ શકો છો કે આપણી સામગ્રી પણ બહુ જ સરસ બની ગઈ છે. કલર પણ સરસ આવ્યો છે. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને મારી નવી સામગ્રી અને રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો તમને આને હું પીસીસ કરીને દેખાડું છું. તો તમે જોઈ શકો છો કે આપણી સામગ્રી સરસ તૈયાર થઈ ગઈ છે. એને મેં માલ્ટા એટલે કે મોસંબી ટાઈપ જ આવે છે એનાથી ગાર્નિશિંગ કર્યું છે. તો તમે મારી રેસીપીને જરૂરથી લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુ